જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં. તો કેમ છો તમે બધા? મજામાં દઈશું, કારણ કે આપણા જે બ્લોગ જોતા હોય એ મજા જ હોય છે. મસ્ત મજાના નાયતન થઈ ગયા છે કમ્પ્લીટ. આજે છે ને ભાઈ થોડાક વહેલા જાગી ગયા છે, કારણ કે ભાઈ છે ને આપણે એક ખાસ એક મહેમાન આવવાના છે કે ભાઈ એને ફોન કર્યો હતો કે હમણાં આમ જઈએ છીએ, તો એમને એક આટો મારતા તો વાંધો નહીં, આવો એ આટો પછી આપણે વહેલા ઊભા થઈ ગયા, નાયતન થઈ ગયા છે કમ્પ્લીટ. અને ભાઈ અત્યારે એ મહેમાન કોણ છે એ આવીને ડાયરેક્ટ તમને મુલાકાત કરશું. તો એ કોણ મહેમાન છે એ તમને દેખાડશું કે ભાઈ કોણ આવે છે. અમારા બેન જો કારુના કચરા પર સાફ કરવા મળ્યા છે બધું હાવણો લઈને. બીજા આપણા લાલભાઈ અત્યારે બધો નહીં આવીએ. હા કેમ નાયા ધોયા કાંઈ? જય માતાજી. આપણે કેમ કે મહેમાન આવે છે એટલે નાવાનું બાકી છે. હા મેં કીધું પાણી ગરમ થાય ને પાણી ગરમ પછી નાહી. આ 10 વાગે હજી તમને ટાઈટ ગઈ ને? ટાઈટ બહુ હોય છે. હે ટાઈટ બહુ હોય છે કેમ કે હવે શિયાળો ચાલુ થઈ ગયો છે. હા બહુ ટાઈટ હોય, માથે પંખા ચાલુ છે. બરોબર. બીજું કઈ નહીં ભાઈ અમે અત્યારે છે ને ત્રણ માનવના ઘરે છીએ, કારણ કે જો મમ્મી ને પપ્પાજી ગયા છે થોડાક વાડીએ ગયા છે, અને અમે ત્રણ માનવના ઘરે છે ને એ મહેમાન છે એ લગભગ લગ્નમાં જાય છે. લગ્નમાં જઈને ડાયરેક્ટ પછી અહીંયા આવવાના છે કે ભાઈ નાનામાં આટો ફેરો મારતા રહી છીએ. એ આટો પછી અમે વહેલા જાગી ગયા છીએ. ભાઈ મહેમાન કોણ છે તેનો ડાયરેક્ટ મુલાકાત કરીશું. તો એ કોણ છે વિડીયોમાં તમે બન્યા રહેજો. તો ભાઈ વાગી ગયા છે ત્યારે 10:30 ને મહેમાન જે આવતો એ થોડાક આપણે ભૂલા પડ્યા છે. યાદ થોડુંક મોડું થઈ ગયું. એ ત્યારે ગામની બહાર ઊભા છે થોડીક હમણાં આવી છીએ. તો હું સામો લેવા જાઉં છું, કારણ કે ભાઈ આપણું કામ થોડુંક મોટું છે ને. ભાઈ છે ને પહેલી વાર ગામમાં આવે એટલે ભાઈ થોડુંક ભૂલાય એ પહેલાં આપણે લઈ આવી. તો એના તો ડાયરેક્ટ લઈ આવી પહેલાં. જે મહેમાનની આપણે કારોના વાત કરતા હતા એ મહેમાન ભાઈ આવી ગયા છે. ઘણા આપણને થોડું ઘણું ભૂલા પડ્યા ઘડીક ચા પાણી પીને મીઠો માવો ખવડાવ્યો છે ભાઈને, કારણ કે બીજું જ કે ભાઈ માવો ખાતા નથી. હું ભાઈ થોડીક મજા આવી ગઈ. સૌપ્રથમ પહેલા તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. આજે ફરીથી આવી ગયા છે અમે ડીકે ભાઈની ચેનલમાં, એટલે બધાને તમને અમારા ડીકે ભાઈની ચેનલના બધાને જય દ્વારકાધીશ. જાવું છે મામાજીના છોકરાના લગ્નમાં, મોડું થાય છે પાછા તૈયાર થઈ ગયા છે, મોડું થાય છે, વ્લોગ સ્ટાર્ટિંગ કરે. ભાભી રોકાવું નથી પછી? હવે આવો કારો ટાઈમ મળશે તો ભાઈ ફાઇનલી મહેમાન આપણે પછી રહ્યા ગયા છીએ. ઘણી ટાઈમ કરી કે ભાઈ નાના રોકાઈ જાય, બપોરા કરીને પછી જાય. પણ મહેમાનને એમાં એવું હતું કે ભાઈ લગ્નમાં ગયા હતા કે નહીં, તો વરાજાની વસ્તુ હતી એને પછી ત્યાં જવું પડે એમ તો મેં તો વાંધો નહીં 5 મિનિટ ખોટી થયા તો ઘણું આપણા માટે ભાઈ આપણે હું કામ હોય તો પછી આપણે કેમ ભાઈ. એટલે ભાઈ મહેમાન રહી ગયા છે ભાઈ એના લગ્નમાં ગયા હતા. આવ્યા એટલે તમે ઘણા ખરા ઓળખતો છો, કારણ કે આપણે ચેનલમાં ઘણી વખત આવી ગયા હતા. અત્યારે તો ભાઈ જો તમે હોટલમાં ખાવા મળ્યા અમારા મમ્મી જો કેમ જય માતાજી. મહેમાન આવીને લઈ ગયા છે. પડી ગયા છે ભાઈ અત્યારે બપોર ને. અત્યારે જમવામાં કારી હારી થોડીક સુગંધ આવે છે, થોડુંક મને એવું લાગે છે. જમવામાં શું બનાવેલું છે આજે? જમવાનું બનાવ્યું છે દાળ ભાત, શાક, રોટલી ને પાપડ. મહેમાનને ઘણી તાણી ગયેલું, પણ મહેમાને લગ્નમાં જવાનું થોડુંક મોડું થતું હતું એટલે પછી કઈ મહેમાનને કીધું હતું, પણ મહેમાન કે અમારે કઈ રોકાવું છે નહીં, કે અમારે અત્યારે નીકળી જવાનું છે. તો મહેમાન મેં કીધું મહેમાન નો કઈ થાય ને, આપણે તો ખાઈ લઈએ દાળ ભાત. શું કરે હમણાં કપામાં હતા કઈ દાળ ભાત તો ખવાના નહીં, એવું થયું છે. હવે તો પેલા છે ને અત્યારે ભાઈ જમી લઈ, પેલા દાળ ભાત ને એવું કર્યું તો જમવા ટાણે તમને મળશું. ગણી નાખવાનું 5 મિનિટ ખોટી ગયા તો ઘણો આનંદ મજા આવી. ભાઈ તમને તો ખબર ઘણા ખરા એને ઓળખતા દઈશું, કારણ કે આપણે યુટ્યુબ ચેનલમાં ઘણી વખત આપણે બ્લોગમાં આવી ગયા. અને દેરડીના ગામ અહીંયા છે એ યુટ્યુબર જ છે ભાઈ. એની ચેનલનું નામ તમને ખબર તો ઘણા ખરા ખબર હશે, ઘણા ખરા ન ખબર હોય તો હું કહી દઉં કે એની ચેનલનું નામ છે ચતુર101. તો એની ચેનલ જોઈ આવજો અને વિઝિટ કરી લેજો અને સબસ્ક્રાઈબ કરવાનું. તો ભાઈ વાગી ગયા છે 5 ને ભાઈ ક્યાં ટાઈમ ની કઈ ખબર રહે નહીં કેવી રીતે ભાઈ 5 વાગી ગયા ને ભાઈ. તો છે ભૂખ બહુ લાગી છે. હવે હું કઈ જમવાનું બા કે નાસ્તાનું કઈ પડેલું છે કે? કારણ કે ભાઈ બપોરે છે ને કે હરખું જમવાનું નહોતું, કોને ખબર હું તો દર પછી ભૂખ લાગી ગઈ છે. ડબ્બા ખોખળી કળાઈ મંગાઈ પૈસા ક્યાં છે? ખાઈ ગયો સાલ્યો ભરી એક ધની નકરી ટીવી જોવો એક ક્યાં જાવ આખો દિવસ? આ દાંત દુખે છે.
દાંત દુખે છે ને ટીવી જોવાનું કીધું ડોક્ટર આવી ગયા ટીવી જોયા રાખજો આખો દિવસ એટલે હારી થઈ જાય બસ ભાઈ માને થામ બધા friend ડબ્બો પેલા ખોલી આપણે હજી તું હમણાં ખાઈ ગયો ભૂખ લાગી? બિસ્કિટનું પડીકું ખાઈ ગયો તું ને કાળો બે ને પાછો આગળ ઘડીક ત્યાં એટલી બધી શીંગ લઈને વયો ગયો પછી આપણે પાછી ભૂખ લાગી છે આપણે તમે જોયું કે ભાઈ નાના હું છે તો આપણે પેલા જોયું ભાઈ જો ભાઈ ડબ્બો ખોલ્યો ને તો જુઓ પાર્લે બિસ્કિટ નું પેકેટ કાજુ કળિયા સિંગ 3 વસ્તુ જ છે માં બસ ખાલું થઈ ગયું મને ઓલું બિસ્કિટ જ છે નહીં બિસ્કિટ કાંઈ નહીં મળે બિસ્કિટ જ મને કાંઈ નહીં મળે. પાર્લેજી બિસ્કિટ જ ભાઈ જો નાસ્તામાં તો છે ને પાર્લે બિસ્કિટ છે કાજુ કળિયા છે ને સિંગ છે બીજું કાંઈ ભાઈ કાંઈ ખાવાનું મને એવું લાગતું નથી કાંઈ છે એવું તો કાંઈ વાંધો નહીં થોડુંક પેટ પૂજા થઈ જાય પેટને થોડુંક ઠરી જાય એટલું મળી જશે એટલે ભાઈ થોડુંક સિંગ ખાઈ નાખી થોડુંક પાર્લે બિસ્કિટ ખાઈ નાખી ક્યાં તો ભાઈ વાળાનો ટાઈમ નહીં થઈ જાય બરાબર તો પેલા છે ને નાસ્તો કરી લઈએ પેલા થોડોક અમથો તો ફાઇનલી ભાઈ આપણે સાંજ પડી ગઈ છે ને ભાઈ કાલની જેમ જ તે ભાઈ કે આપણે ત્રણે આપણે જે અમારા બેન ભાઈ અને આપણા પપ્પા છે એ ગેમ રમતા હતા લૂડો જે હારી જાય ભાઈ એને તો આપણે એક સેત ખબર ક્વોલિટી કા સોડા ગમે કા આઈસ્ક્રીમ એમાંથી એક મંગાવવાનું છે અને ફાઇનલી અત્યારે કોણ હાર્યું છે ખબર છે એ પેલા લાલભાઈ પણ જાણે લે કોણ હારી ગયું લાલભાઈ કોણ હારી ગયું આજકાલ ભાઈ આપણે હારી ગયા ને આપણે ક્વોલિટી ક્વોલિટી કઈ ભાવતી નથી બીજું મને નથી ભાવતી હે 50 રૂપિયા મારા જા હા. 50 રૂપિયા લાલાના જા 100 રૂપિયાની ક્વોલિટી થયા આજ બે હારી ગયા એમ નથી તમે ક્વોલિટી તમને બે તમે ક્વોલિટી હારી ભાવતી હશે ને પણ તમે અત્યારે ભાવે ક્વોલિટી સારી હે આ બાપુએ 50 રૂપિયામાં બાટલો મગાવી દીધો થમ્સ અપ 50 રૂપિયામાં હરી ગયો અમારે 100 રૂપિયામાં હરી ગયો તમારે બે ને કઈ શબ્દ કહેવાના છે કઈ પપ્પા કાલ કોણ સોડા પી ગયો તું ખાલી સોડા પી ગયા હતા આજ હું ગુલપી ખાઉં છું હે? અને તો એ મારું ખાઈ જાય છે હું એને ખાઉં આજે તમારો મારો નવી ગયો ને તે ક્વોલિટી ખાવાનો લઈ લીધો પરાઠો. લઈ લીધો આજ મમ્મી હું તને ક્વોલિટી ખાવ કાલ સોડાની ના પડે કે આજ ક્વોલિટી ખાઈ નાખી છે હે સોડા નો ભાવ મફતમાં એને કાલે એને સોડા ભાવતી નથી ને તે ઊભા ન હોય તે 50 રૂપિયા હરી ગયા આજ ક્વોલિટી નો વારો આવ્યો ને તે કે ક્વોલિટી ત્યાં ફૂતા નથી આજે કે ક્વોલિટી ખાઈ નહીં કે બંધ આવી ગયા ગુલકી મેં ખાવાની છે એટલે હું હોવું જ નથી હે આ તો હોવું જ નથી મેં કીધું મારા ભાઈનો બેનનો વારો હતો વાહ 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 વાટ જોઈને આવું નવું એમાં રાખો ને તો અમારે મા દીકરા ક્વોલિટી નું સોડાનું થઈ રહી અમારે દરરોજ 100 રૂપિયાની અડે એ કઈ નહીં તમારે તો ખાલી આમદાન મફતમાં પી લે અમે વચ્ચે રહી ને કોણ જીતે છે ને કોણ હારે નહીં કાલ માં દીકરો બે સાના મના વારો લઈ લે પસા મગજ રમે નહીં ભાઈ એવું કઈ ન હોય હે નિંદર આવે તો હવે ભાઈ આપણે તો શું છે કે ભાઈ આપણે રમવાનું ન હોય આપણે તમે હું વચ્ચે હોય કે ભાઈ કોઈ સીટિંગ નથી કરતું ને અહીંયા જો પછી અત્યારે મેંગો મંગાવી નાખી છે ભાઈ એટલે આપણે જ ખાવાનું કામ આપણે રમવા બમવાનું ન હોય આ બધે તઈને રેમાં રાખે અને ભાઈને જો ભાઈ આપણે ક્વોલિટી આવી ગઈ છે અને ભાઈ અત્યારે છે ને થોડીક આપણે બ્લોગમાં ઓલું શૂટિંગ કરશું ને તો આ બધા ક્વોલિટી ખાઈ જાય કારણ કે ઘણી ક્વોલિટી લાવ્યા 5 ક્વોલિટી આ લાવ્યા છે અને આ જબલામાં જુઓ જબલામાં એ વેળાવદરની સ્પેશિયલ છે કારણ કે વેળાવદરની લેવા છે 50 નહીં લેવા ને 50 નહીં લેવા ક્વોલિટી ટાઈટ નહીં એટલી એમ ક્વોલિટી ખાવી છે ભાઈ કારણ કે વાર ફેવરેટ છે ને ફેવરેટ મારી છે ને તો એ મને આજ ભાવતી નથી ભાવ અહીંયાથી વારો આવી ગયો તો હું કાલ સોડા પી ગયા તો બાપુ નહીં ભાઈ હોય મને આ મેંગો બહુ ભાવ કોક મગાવી દે ને તો ખાઈ જ રાખો પણ આજ ઈ નથી ભાવતી એમાંય જો એટલી જ ખવાની છે પૈસા દેવાના ને આ ભાઈ ને બહુ ભાવ કા આંચું ખોલ કા આંચું ખોલ હારી ગયો એમાં શું છે હારી ગયા આવી ગયું નહીં તો ભાઈ ફાઇનલ છે ને અત્યારે ભાઈ ક્વોલિટી ખાઈ લઈ અને આ સાથેનો આજનો બ્લોગ આપણે પૂરો કરશું વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નકર કારણ કે બોલ કરશું ને તો ક્વોલિટી ખાઈ જાય મળશું પાછા નવા બ્લોગમાં